વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ કરતા પોલીસ જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવી રહ્યા છે। આ એસી હેલ્મેટને કારણે કાળઝાળ ગરમીમાં શહેરના 4 રસ્તાઓ પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને ટ્રાફિક સંચાલન કરતી વખતે ગરમીથી રાહત મળશે। વડોદરા શહેરમાં ટ્રાફિક સંચાલન કરતા 400થી વધુ જવાનોને વડોદરા શહેર પોલીસ દ્વારા એસી હેલ્મેટ આપવામાં આવ્યા, જેથી આકરી ગરમીમાં ઊભા રહેતા ટ્રાફિક જવાનોને રાહત મળશે। હવે આટલી બધી ગરમી વધી રહી છે એટલે આજે અમના ઉપરી અધિકારી તરફથી જે આ હેલ્મેટ જે ફાળવવામાં આવ્યા છે તેથી આ રોડ જેવા ડામર ઉપર જે જગ્યા પર આપણે ઊભા રહે ત્યાં ગરમી બહુ આવતી હોય છે, તો આ હેલ્મેટ પહેરવાથી માથામાં ઠંડી હવા આવતી હોય છે અને થોડું બોડીમાં ડિહાઇડ્રેટ થતાં બચી શકે છે। એટલે એના જે ઉપર ત્યાં ફેસિલિટી આપી બહુ સારી છે હાલમાં, જે ગરમીને અનુસંધાને જોવા જઈએ તો આપણે એમાં 8 કલાકની બેટરી બેકઅપ હોય છે અને એમને સમયાંતરે એમની અનુકૂળતા મુજબ એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે। અને આ એસી હેલ્મેટનું એટલું વજન હોતું નથી, પરંતુ વજનની સામે તેની જે અમને કપડની કાર્યક્ષમતા છે એનાથી એમના કામગીરીમાં અને એમની સ્વાસ્થ્યમાં ફરક પડે છે। આ ગરમીને કારણે અમને ઇન્સ્ટ્રક્શનમાં પહેલી તો એ આપી છે કે અમને અવશ્ય એસી હેલ્મેટ પહેરવું